હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. ને મિત્રો, આજે વરસાદ ચાલુ હોય ને આપણે વ્લોગ બનાવી નાખ્યો હોય. હા, અને કેમ છો તમે બધા? મજામાં છો? ઘણા દિવસો પછી આજે આપણે વ્લોગ બનાવ્યો હોય, બરોબર? હા જો વરસાદમાં ખાડ થઈ ગયો નીલો નીલો. કીધું તો ને કે આ બીજી વાર આપણે જ્યારે વિડીયો બનાવીશ ત્યારે આપણે વરસાદના નીલો ખડ ચારવાનું થશે ને એ જ જોઈ લો. આપણો ઢાલ્યો. હા મિત્રો, અત્યારે વરસાદ ચાલુ હોય, જોઈ લો. આ મોસમ આ બાજુ આ વાડી વાવેલી હે, આ બાજુ આપણે ઉભા તેરી ટેબામ જવરા એવું હે ને એટલા માટે આ બાજુ આવી ગયા. બાકી ડેબામાં હજી ખડ થયો નથી, હજી આવો નનકો નનકો ખડ એ બધી જગ્યાએ. જો ડેબામાં જયારે મોટો ખડ થશે ને ત્યારે જશું આપણે, અને તમને ઓનો વ્યૂ બતાવશું આપણે. બાકી ઘણા દિવસો પછી વ્લોગ બનાવ્યો હોય અને તમારા ભાઈને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કરી નાખજો, કેમ કે આપણો નવો વ્લોગ ગમે ત્યારે અને ગમે પરિસ્થિતિમાં આવી શકે. એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, એટલે અમારો સૌથી પહેલો વ્લોગ તમારા ઘણી આવે, બરોબર? અને તમારા ભાઈને સપોર્ટની જરૂર હોય તો તમને ખબર જ હશે, બરોબર? એ જો, અને હા, બીજી નવી વાત કહી દઉં કે આપણી વાછડી પહેલા આપણી ભેં ભેળી ના હડતી, હવે આડે હારી જો. એક નથી, ટોટલ 4 વાછડી ને ચારે ચાર હવે આપણે ભેરી જ આવશે, કેમ કે વરસાદનો ખડ થઈ આવ્યો એટલે આપણે કીધું આપણા પોતા ભેરી ચારીએ, વાંધો નથી, કાંઈ ટેન્શન જેવી વસ્તુ છે ને. એટલા માટે પહેલે આમાં ચરવાના થોડે મગજમારી હતી એટલે બીજે મૂકી દીધી થોડેક દિવસ પૂરતી. હવે પાછી લઈ લીધી બધી. હજી હે 3-4 પણ એ હજી વાંચ છે, બાકી 3-4 લઈ લીધી હોય, બરોબર? બાકી તમે આ જુઓ, વરસાદના મોસમમાં ભેહું ચાર્યાને મજા જ કાંઈક અલગ હે. તમે બના રહ્યો વ્લોગમાં અને આપણે આગળની એક કન્ડિશન બતાવતા રહીશું, બરોબર? હાલો મળ્યા. હાલો મિત્રો, આપણે એક ખેતર મૂકીને બીજા ખેતરમાં આવી ગયા. હા, અને જેવી રીતે મેં તમને કીધું ઘાસ આ રહી જો, આપણે બેહું. તમારી ભાષામાં ઘાસ કહેવાતું હશે કદાચ, બાકી માલધારી ભાષામાં આને ત્યારે પહેલવાડ કહેવાય, કેમ કે વરસાદનો પહેલો ખડ જે ઉગે ને એનું પહેલવાડ કહેવામાં આવે અમારી ભાષામાં. હા, અને આ વસ્તુ બહુ કિંમતી છે પહેલવાડ બધા માટે, સમજ્યા? અને આ ઓ ખેતરમાં તમે જોયું હશે બાવરિયા ને એવું કઈ હતું નહીં, અને આમાં જો આપણે બીજા ખેતરમાં પહોંચીએ જારવા, બરોબર? હા, બાકી વરસાદ ચાલુ છે, વરસાદ ઓછો ને પવન વધારે, સમજ્યા? બાકી ભેહું તો આમને આમ પોતાની રીતે ફરી રહી જોયું તો અમે અમારી રીતે મોજ. હવે અત્યારે હાલ ઘડી પર કઈ ટેન્શન જેવું છે ને. જો મેં તમને કીધું હતું ને કે ભાઈ વરસાદ હોય ને ખાવડ થઈ આવે તો કઈ ટેન્શન જ નથી, ભલે તમે આરામ કરો રે. હા, બાકી જો વરસાદ ન હોય ને ચરવાણ ન હોય એટલે થોડોક ટાઈમ તકલીફ પડે, બાકી તો કાંઈ ન હોય. બાકી જો બેલાડના ટાઈમ આવે, બેલાડના ટાઈમમાં કોઈ તકલીફ ન હોય. બાકી એક જ છેલ્લા દિવસો હોય વરસાદને આવવાનો મોસમ, વરસાદનો સીઝન આયા ને ટાઈમ વે એટલે એકાદ મહિનો પહેલા તકલીફ પડે, બાકી પછી તકલીફ જ ન પડે. બાકી આયરો જોઈ લો. બાકી તો આવા મૂકીને ક્યાં જાય બોલો? આવું ખડ ક્યાં જવાની? મેં તમે પોતે જોઈએ કોણ જોઈ લો. આવો ખડ મૂકીને ક્યાં જવાની? અને મેં તમને 4 વાછડી કીધી હતી, ચારે 4 વાછડી દેખાતી હશે તમને, જોઈ લો. 3 આયરી મેં તમને એક આગળ વ્લોગમાં કાળા કલરની વાછડી બતાવી દીધી હતી, બરોબર? તો આપણે હવે વ્લોગ થાય અહીંયા પૂરો. ક્યારે ગમે ત્યારે કેમ કે અલગ જાય તો વ્લોગ, બાકી તો એક ની જગ્યાએ જાય ને ઘડી ઘડી વ્લોગ કેમ બનાવો, બરોબર? તો હાલો પડ્યા નેક્સ્ટ વ્લોગમાં. ખૂબ બિનારી આવું ભલે સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે અમારો નવો વ્લોગ આવે એટલે તમને ખબર પડી જાય. હાલો.